Hello everyone. Transmission and distribution of electrical power ડિપ્લોમા ફોર સમ ઇલેક્ટ્રિકલની અંદર યુનિટ નંબર ફર્સ્ટ ટ્રાન્સમિશન લાઇન કમ્પોનન્ટ એનો જે ટોપિક જે છે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ઇન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ. હવે આપણે બધા જાણીએ છીએ કે વોટ ઇઝ ધ ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટર જે છે એ કોઈપણ ટ્રાન્સમિશન લાઇનની અંદર કંડક્ટર અને અર્થને આઇસોલેટેડ કરવાનું કાર્ય કરે છે. એ પછી આપણે એમના વેરિયસ જે ટાઈપ્સ જે છે એ જોયા હતા, લાઈક સેકલ ટાઈપ, પિન ટાઈપ, સસ્પેન્શન ટાઈપ અને સ્ટ્રેન ટાઈપ. તો આજે આપણે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનના જે કંડક્ટરની અંદર આપણે સસ્પેન્શન ટાઈપ જે ઇન્સ્યુલેટર આવે છે એની અંદર વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય છે એ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ઓવર સસ્પેન્શન ઇન્સ્યુલેટર. તો આ ટોપિકની અંદર ઇટ ઇઝ ડિસ્કસ ધ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ઓવર સસ્પેન્શન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ. આની અંદર તમારે ઘણા બધા ઇન્સ્યુલેટરમાંથી સસ્પેન્શન પ્રકારનું જે ઇન્સ્યુલેટર જે છે એની અંદર વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. Let there are 5 NOS, number of strength. 5 NOS, that means we are consider 5 insulator in one string. You can also take more than 5 insulator, 3 insulator, 4 insulator, 6, 7, as you wish. Disc insulator which are connected in series through metallic link and suspension probe line tower which is shown in the figure. It is seen that porcelain portion of each disc is between two metal link. જે આપણે ઇન્સ્યુલેટર જે છે એ નંબર ઓફ ઇન્સ્યુલેટર આની અંદર યુઝ કરતા હોવાથી એમનું કનેક્શન જે હશે એ સિરીઝમાં હશે. એક ખાસ વસ્તુ યાદ રાખજો. અને એમને મેટાલિક લિંક થ્રુ આપણે કનેક્ટ કરેલા હશે. અને જે પોર્શન જે છે પોર્સેલેનનો, ઇચ ડિસ્ક ઇઝ બિટવીન ટુ મેટલ લિંક, જે આપણે હવે ફિગરમાં જોઈએ. એક ટ્રાન્સમિશન ટાવર આપેલું છે. એની બાજુમાં તમે જોઈ શકો કે રેડ કલરના શેપની અંદર તમે ઇન્સ્યુલેટર જે છે એ જોઈ શકો. 1, 2, 3, 4 એન્ડ 5 ઇન્સ્યુલેટર લીધેલા છે. અને નીચે જે છે એ કંડક્ટર લીધેલું છે. તો આ જે છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે સસ્પેન્શન ઇન્સ્યુલેટર લઈએ છીએ. રાઇટ હેન્ડ સાઈડની જે ફિગર જે છે એમાં સી જે છે પિંક કલરનો એ બધા ઇન્સ્યુલેટર જે છે એ કેપેસિટિવની જેમ બિહેવ કરે છે, એટલે એમાં સી મેન્શન કરેલો છે. અને એમનો જે કરંટ જે છે આપણે કંડક્ટરથી કાઉન્ટ કરવાનું ગણીએ તો I5, એના પછી I4, એના પછી I3, એના પછી I2, એના પછી આવશે I1. જ્યારે MC લખેલું જે છે એ કેપેસિટન્સ જે છે ટાવર અને મેટાલિક લિંક વચ્ચે ક્રિએટ થાય છે. જ્યારે રેગ્યુલર ઇન્સ્યુલેટરના કારણે જે કેપેસિટર ક્રિએટ થાય છે એમને આપણે નામ આપીશું સેલ્ફ કેપેસિટન્સ. જ્યારે એમસી જે છે એને નામ આપીશું શન્ટ કેપેસિટન્સ. હવે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો કે કંડક્ટરની નજીકમાં જે વોલ્ટેજ જે છે એને V5 વડે ઇન્ડિકેટ કરેલા છે. એના પછી V4, એના પછી V3, એના પછી V2, એના પછી V1. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ જે છે એ કંડક્ટરની નિયરમાં વધારે થશે. હવે જેમ જેમ આગળ જતા જશું, માની લો V4 એ V5 કરતાં એની વેલ્યુ ઓછી હશે. હજી આપણે આગળ જઈએ તો V4 કરતાં V3ની વેલ્યુ ઓછી હશે. હજુ આગળ જઈએ તો V4 કરતાં V3ની વેલ્યુ ઓછી હશે. હજી આગળ જઈએ તો V3 કરતાં V2ની વેલ્યુ ઓછી હશે. અને V2 કરતાં સાવ મિનિમમ વેલ્યુ જે છે એ V1ની હશે. હવે તમને ઘણીવાર MCQમાં એવું પૂછાય છે કે કઈ ડિસ્કની અંદર વોલ્ટેજ ડ્રોપ જે છે એ મેક્સિમમ થશે.
તો એના ઓપ્શન તમને એ રીતે આપેલા હોય કે કંડક્ટરની નજીકમાં જે ઇન્સ્યુલેટર રાખેલું હશે એ, કે ટાવરની નજીકમાં જે ઇન્સ્યુલેટર રાખેલું હશે એ, કે મિડલ ઇન્સ્યુલેટરની અંદર વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. તો આ એક માઇન્ડમાં ખાસ યાદ રાખજો, કેમ કે કંડક્ટરની માંથી જે કરંટ ફ્લો થશે, મેક્સિમમ કરંટ જે છે એની નજીકની ડિસ્કમાં જ ફ્લો થશે. એટલા માટે એમાં વોલ્ટેજ ડ્રોપ જે છે એ તમને વધારે જોવા મળે છે. હવે અહીંયા જોઈએ, therefore each disk form a capacitor C as shown in figure. મેં તમને કીધું એ રીતે પિંક કલરનો શેપમાં જે કેપેસિટર જે છે એ C છે. It is known as the mutual capacitance અથવા self capacitance. It is also called self capacitance પણ કહેવાય અને એને mutual capacitance પણ કહેવાય. ખાસ યાદ રાખજો, here insulator behave like dielectrical material and it is create the capacitors and its capacitance indicated by C. And capacitance also exists between metal fitting of each disk and tower અથવા તો અર્થ. હવે આ જે કેપેસિટન્સ જે છે એને બીજી દ્રષ્ટિએ આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે મેટલ ફિટિંગ જે છે એની વચ્ચે ક્રિએટ થાય છે, કે જે આપણે ટાવરથી લઈ અને મેટાલિક લિંક વચ્ચે હવાની અંદર એક કેપેસિટર જે છે એની રચના કરે છે. એને શું કહી શકાય? ધીસ ઇઝ નોન એઝ શન્ટ કેપેસિટન્સ MC. બરાબર. Due to the shunt capacitance, the charging current is not the same through all the disks of string. હવે આપણે જોઈ લઈએ. આજે આપણી આખી ડિસ્ક જે છે ને, તમને પિંક કલરનું જે કેપેસિટર ઇન્ડિકેટ કરેલો છે, આ પૂરી ડિસ્કમાંથી I5, I4, I3, I2 અને I1 એ કરંટ એક સમાન ફ્લો થશે નહીં. જેમ વોલ્ટેજ ડ્રોપ જે છે V5, V4, V3, V2 અને V1, જો એ અલગ હશે તો ડેફિનેટલી એના ઉપર જ કરંટનો પણ આધાર હોય છે, એટલે કરંટ પણ એક સમાન ફ્લો થશે નહીં. બરાબર. હેન્સ ધ વોલ્ટેજ એક્રોસ each disk will be different. આના કારણે જે તમને વોલ્ટેજ મળે છે દરેક ડિસ્કની અંદર એ કેવો મળશે? અલગ અલગ મળે છે. એન્ડ વોલ્ટેજ across the nearest conductor will have maximum voltage. હવે મેં તમને કીધું હમણાં કે જે ડિસ્ક કંડક્ટરની નજીક હશે એની અંદર વોલ્ટેજ જે છે એ તમને મેક્સિમમ મળશે, જ્યારે V5 will much than V4, V3, V2 અથવા તો V1. તો એક સિમ્પલ હું તમને હજી આમાં ફિગરમાં તમને ક્લિયર કરી દઉં કે કોઈ પણ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર લેશું તો એની અંદર તમે 5 ઇન્સ્યુલેટર કન્સિડર કરી શકો, 7, 8, 10, 15 જેટલા પણ ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ તમારે લેવી હોય એ તમે લઈ શકો. સૌથી નીચેની ડિસ્ક જે છે એની ઉપર આપણે કંડક્ટર રાખેલું હશે. હવે આની અંદર બે પ્રકારના કેપેસિટન્સ ક્રિએટ થાય છે. એક જે છે મેટલ ફિટિંગ જે છે ઇન્સ્યુલેટર જે છે પહેલું, એના થ્રુ જે કેપેસિટિવ જે ક્રિએટ થાય છે એને નામ આપ્યું છે C. એટલે અહીંયા 5 કેપેસિટર લીધા હોય તો જો 5C તમને જોવા મળે છે. એ કેપેસિટન્સ જે છે એને કયું કેપેસિટન્સ કહેવાય? તો કે મ્યુચ્યુઅલ કેપેસિટન્સ કહેવાય અથવા તો સેલ્ફ કેપેસિટન્સ કહેવાય. સિમિલરલી જો હવે ટાવરની સાથે જે જોઈન કરેલું જે છે એક એરની અંદર કેપેસિટર તરીકે બિહેવ કરે છે, એને આપણે કહી દઈએ MC, એટલે કે એમને નામ આપણે આપી શકીએ શન્ટ કેપેસિટન્સ. આ શન્ટ કેપેસિટન્સને કારણે શું થાય કે જે ચાર્જિંગ કરંટ જે છે I5, I4, I3, I2, I1 એક સમાન ફ્લો થતો નથી. આથી 5 ડિસ્કની અંદર જે છે વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન પણ એક સમાન થતું નથી, જેમ કે V5, V4, V3, V2 એન્ડ V1. દેટ મીન્સ કંડક્ટરની નજીકની જે ડિસ્ક છે એની અંદરના વોલ્ટેજ સૌથી વધારે હશે, અને જેમ જેમ આગળ જતા જશું તો એ વોલ્ટેજની વેલ્યુ જે છે સમયાંતરે ઘટતી જાય છે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ આ વોલ્ટેજ જે છે એ ફાઇન્ડ કરશું અને એના ઉપરથી આપણે એની સ્ટ્રિંગ એફિશિયન્સી મેળવીશું. ચલો હવે અહીંયા જોઈએ આપણે, ધ ફોલોવિંગ પોઈન્ટ મે બી નોટ રિગાર્ડિંગ ધ પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓવર અ સ્ટ્રિંગ ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર. હવે આની અંદર શું હોય છે
કે સૌથી પહેલો પોઈન્ટ લઈ લે કે પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે આખે ઇન્સ્યુલેટર સ્ટ્રિંગની અંદર એના કયા પોઈન્ટ જે છે એ અફેક્ટ કરે છે. ફર્સ્ટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ શન્ટ કેપેસિટર the voltage across the suspension insulator does not distribute itself uniformly across each disc. હવે આ જે શન્ટ કેપેસિટર જે છે કે આપણે કોની વચ્ચે લઈએ છીએ તો કે ટાવર અને મેટાલિક ફિટિંગની વચ્ચે આપણે લઈએ છીએ. એના કારણે શું થાય છે, વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન 5 ડિસ્કમાં એક સમાન થતું નથી. માની લો કે તમે આ જગ્યાએ ડીસી વોલ્ટેજ તમે આપતા હોત ને તો એની અંદર ફ્રીક્વન્સી હોતી નથી, એટલે ચાર્જિંગ કરંટ પણ ક્રિએટ થતો નથી. તો વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન જે છે બધા આખી વોલ્ટેજ ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગની અંદર સમાન વોલ્ટેજ જે છે એ શું થાત, ડિસ્ટ્રીબ્યુશન થાત. હવે આપણે જોઈએ સેકન્ડ પોઈન્ટ, ધ વોલ્ટેજ એક્રોસ ધી નિયરેસ્ટ ડિસ્ક to the conductor is maximum than other disk. હવે વોલ્ટેજ એક્રોસ નિયરેસ્ટ ડિસ્ક એટલે આપણે જોઈ લઈએ. નિયરેસ્ટ ડિસ્ક એટલે કંડક્ટરની નિયરેસ્ટ ડિસ્ક કઈ થશે તો કે જે I5 કરંટ જે ફ્લો થશે ને એ ડિસ્ક જે છે એ સૌથી નજીકની ડિસ્ક થશે. સૌથી ટોપ ડિસ્ક કઈ થશે તો ટાવરની પાસેનું જે કે ઇન્સ્યુલેટર જે છે એ ટોપ થશે. તો આમાં શું કહે છે આપણે જોઈએ, the voltage across the nearest disk to the conductor is maximum than other disk. બરાબર, એટલે ત્યાં આપણને કંડક્ટરની નજીકમાં વોલ્ટેજ જે છે એ વધારે મળશે. ચાલો નેક્સ્ટ જોઈએ, ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ શન્ટ કેપેસિટર the voltage across suspension insulator does not distribute itself uniformly across each disk. શન્ટ કેપેસિટરના કારણે આપણે બધાને ખબર છે કે વોલ્ટેજનું જે ડિસ્ટ્રીબ્યુશન સમાન રીતે થતું નથી. ઇન ધ કેસ ઓફ ડીસી વોલ્ટેજ ધ વોલ્ટેજ એક્રોસ ઇચ યુનિટ વુડ બી ધ સેમ. ઇટ ઇઝ બીકોઝ ઇન્સ્યુલેટર કેપેસિટન્સ આર ઇનઇફેક્ટિવ ફોર ડીસી. ડીસીની અંદર કેપેસિટરની અસર તમને જોવા મળતી નથી. બરાબર, હવે આપણે આગળ જોઈએ. મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે આનું મેથેમેટિકલ એક્સપ્રેશન ખૂબ જ ડિફિકલ્ટ છે, એટલે ખાસ હું જ્યારે તમને સમજાવું ત્યારે એક પોઈન્ટ નોટ કરી લેજો વ્યવસ્થિત. આમાં એવું મેન્શન કરેલું છે કે ફિગર શો ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ફોર 3 disc string. Let us suppose that self capacitance of each disc is C1. બરાબર, 3 નંબર ઓફ ડિસ્ક આપણે આની અંદર લઈ અને મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે ડિવાઈડ કરવાનું છે. પહેલાં વસ્તુ એ સમજી લે કે મેથેમેટિકલ એક્સપ્રેશનની જરૂર શું પડે છે. સૌથી પહેલી વસ્તુ કે સ્ટ્રિંગ એફિશિયન્સી મેળવવી હોય ને આપણે તો આમાં અમુક ઇક્વેશનની જરૂરિયાત રહે છે. જેમ કે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડિવાઈડ બાય કેટલાય તમે નંબર ઓફ સ્ટ્રિંગનું ઇન્સ્યુલેટર લ્યો છો તો કે 3, 4, 5 અને એના પછી વોલ્ટેજ ડ્રોપ નિયરેસ્ટ ટુ ધ ડિસ્ક. હવે નિયરેસ્ટ ડિસ્કના વોલ્ટેજ આપણે માની લો કે 3 ડિસ્ક લઈએ તો V3 છે, તો V3 મેળવવા પડે, ટોટલ વોલ્ટેજ મેળવવા પડે. આ બે માટે થઈને આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન ડિરાઈવ કરવું પડે છે. તો અહીંયા આપણે 3 ડિસ્કવાળી એક સ્ટ્રિંગ લઈ લઈએ, બરાબર, અને એનું સેલ્ફ કેપેસિટન્સ આપણે કેટલું લેવાનું છે છોકરાઓ તો કે C1. Let us further assume that shunt capacitance C1 is 1 fraction K of cell capacitance. અને આપણે ફ્રેક્શનની અંદર લેવું હોય તો C1 is equal to KC એવું લખી શકીએ. બરાબર, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ક્રોસ આર્મ અથવા તો ટાવર ધ વોલ્ટેજ એક્રોસ યુનિટ ઇઝ V1, V2, V3 રિસ્પેક્ટલી ઇઝ અપ્લાય કિર્ચોફ કરંટ લો ટુ નોડ A we get. હવે અહીંયા પહેલાં આપણે સૌથી પહેલાં ફિગર સમજી લઈએ. જો આમાં જે રેડ કલરનું જે કેપેસિટન્સ ઇન્ડિકેટ કરેલું છે ને, જે આપણે ટાવરથી લઈ અને મેટાલિક લિંક જે છે ત્યાં જોડેલું જે છે એને આપણે નામ આપ્યું છે C1, અને જે સિરીઝમાં જોડેલું છે રેડ કલરમાં એને નામ આપ્યું છે C. તો જે રેડ કલરમાં C છે ને એ શું દર્શાવે છે તો કે સેલ્ફ કેપેસિટન્સ. બરાબર, જ્યારે C1 જે છે એ શું બતાવે છે, શન્ટ કેપેસિટન્સ. વોલ્ટેજ ડ્રોપ જે છે સૌથી નજીકની ડિસ્કમાં કેટલો છે V3, એના પછી V2, એના પછી V1,
અને ટોટલ વોલ્ટેજ જે છે એ આપણી લાઇનના આપણે ખબર હશે 11 કેવી હશે કે 220 કેવી હોય કે 400 કેવી હોય, એ વોલ્ટેજ કેટલા હે તો કે વી. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલાં આપણે અહીંયા લઈએ કરંટની વેલ્યુ લઈએ છે I2. જો વચ્ચે જે સેન્ટરનું જે છે ને કેપેસિટર ત્યાંથી આપણે ચાલુ કર્યું છે. I2 કરંટ જે છે એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. કયા ભાગમાં ડિવાઈડ થાય છે તો કે એક જે છે એ કેપિટલ I1 છે અને બીજો છે એ સ્મોલ I1 છે. જોઈ શકો બધાય, સાવ ઉપર ટોપ ઉપર જે કરંટ ફ્લો થાય છે એને નામ આપ્યું છે I1, અને સ્મોલ I1, જે સ્મોલ I1 જે છે એ શન્ટ કેપેસિટન્સમાં ફ્લો થાય, અને કેપિટલ I1 જે છે એ આપણે સેલ્ફ કેપેસિટન્સ અથવા તો મ્યુચ્યુઅલ કેપેસિટન્સ જે છે એમાં ફ્લો થાય છે. એટલે આટલું કમ્પ્લીટ I2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I1 પ્લસ I1. હવે એને આપણે બીજી રીતે લખવું હોય તો આવું લખી શકીએ, I2 છે એટલે વોલ્ટેજ ડ્રોપ લીધા છે, I2ની કારણે જે વોલ્ટેજ ડ્રોપ છે એને નામ આપી દીધું V2, અને ઓમેગા સી એટલે કેપેસિટન્સ માટે આપણે લેતા હોય તો હકીકતમાં કરંટની ફોર્મ્યુલામાં I ઇઝ ઇક્વલ ટુ V બાય આપણે XC એવું લેતા હોય તો XC ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા સી, એટલે ત્યાં આપણે ઓમેગા સી લીધેલું છે, V2 ઇન્ટુ ઓમેગા સી. સિમિલરલી I1 માટે V1 ઓમેગા સી, અને સ્મોલ I1 માટે જો ખાસ યાદ રાખજો, સ્મોલ I1 માટે આપણે V1 ઓમેગા પછી C1 લીધેલું છે. શું કામ C1 લીધેલું છે કે કરંટનો જે ફ્લો થાય છે એ કઈ જગ્યાએ થાય છે તો કે શન્ટ કેપેસિટન્સની અંદર ફ્લો થાય છે. તો પેલી બે ટર્મ્સ જે છે એ પૂરી થઈ ગઈ છે. થર્ડ ટર્મની અંદર શું કર્યું છે, V2 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ શું કર્યું, V1 ઓમેગા સી પ્લસ V1 ઓમેગા KC. C1ની જગ્યાએ શું લઈ લીધું આપણે, KC લઈ લીધું છે. આ ખાસ યાદ રાખજો, ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરતા હોય ત્યારે K જે છે ને K એ શું દર્શાવે છે તો કે રેશિયો બતાવે છે. કોનો C1 ડિવાઇડેડ બાય C લ્યો ને તો એ K મળે, તો હવે C1ને કરતા બનાવો તો શું મળે, KC મળે. સમજાઈ ગઈ આખી વસ્તુ. હવે આની અંદર હજી આગળ મળીએ તો ઓમેગા સી બધામાંથી કોમન કાઢી લ્યો, ઓમેગા સી કોમન કાઢી લેશું એટલે બંને સાઈડથી કેન્સલ થઈ જશે, તો તમને મળશે શું, V2 ઇઝ ઇક્વલ ટુ V1 1 પ્લસ K. આ ઇક્વેશન તમને મળી ગયું, બરાબર. હવે આ ઇક્વેશનને તમે નામ આપી દો 1. હવે આપણે લઈ લઈએ એપ્લાઇંગ કિર્ચોફ કરંટ લો ટુ નોડ બી. હવે નોડ બી ક્યાં છે એ જોઈ લ્યો તમે, બરાબર. ત્યાં શું થાય છે, નોડ ઉપર આપણે હંમેશા કરંટ જે છે જંકશન તરીકે લેતા હોઈએ છીએ. I3 જે છે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, જેમ ઉપર I2 બે પાર્ટમાં ડિવાઈડ થતું હતું. I3 બે પાર્ટમાં ડિવાઈડ કરો છો ને તો એક આવે કેપિટલ I2 અને એક આવે સ્મોલ I2, બરાબર. સ્મોલ I2 જે છે એ ચાર્જિંગ કરંટ શન્ટ કેપેસિટન્સ C1માં જાય છે, જ્યારે પેલો જે C જે છે એ કેપેસિટર આપણું તો કે મ્યુચ્યુઅલ કેપેસિટન્સ અથવા સેલ્ફ કેપેસિટન્સમાં જાય છે. સમજાઈ ગયું આટલું. હવે જેમ ઉપર જે વેલ્યુ મૂકતા હોય એ જ સેમ ટુ સેમ વેલ્યુ અહીંયા મૂકવાની છે. I3 બરાબર શું લખી શકીએ તો કે ઓહમના નિયમ મુજબ શું લખી શકીએ, I બરાબર V/R આવું લખી શકીએ ઓહમના નિયમ મુજબ. અહીંયા કેપેસિટર લીધેલું છે તો I બરાબર V/XC. હવે XC બરાબર 1 ઓમેગા સી, એટલે તમારે અહીંયા મળી ગયું તમને V3 ઓમેગા સી. સિમિલરલી I2 માટે V2 ઓમેગા સી, અને I2 માટે કરંટ I2 માટે લઈએ આપણે તો અહીંયા જો V1 અને ઉપરનો વોલ્ટેજ કાઉન્ટ કરી લેવાનો પ્લસ V2 ઓમેગા C1. આ ખાસ યાદ રાખજો, ઉપરના વોલ્ટેજ પણ કાઉન્ટ કરતા આવવાના જેમ જેમ નીચે આવીએ ને એમ આપણે. તો આની અંદર માત્ર ને માત્ર V1 પ્લસ V2 ઓમેગા C1 આવશે, બરાબર. હવે બીજી ટર્મનું ત્રીજું ઇક્વેશન V3 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ V2 ઓમેગા સી. હવે શું કર્યું જોઈ લઈએ તો કે C1ની વેલ્યુ પ્લેસ કરી એટલે આવશે KC. એના પછી આવશે બંને બાજુથી ઓમેગા સી કેન્સલ થઈ ગયા, મળ્યું શું આપણને તો કે V3 ઇઝ ઇક્વલ ટુ V2 પ્લસ V1 પ્લસ V2 ઇન્ટુ K. શું કામ હે કે બંને સાઈડથી ઓમેગા સી કેન્સલ થઈ ગયા. હવે આગળ વધીએ. હવે શું કર્યું છે, K જે છે અંદર મલ્ટીપ્લાય કર્યો છે, V3 ઇઝ ઇક્વલ ટુ KV1 પ્લસ KV2, બરાબર. આવી રીતે આપણે કરી શકીએ. એના પછી આપણને મળ્યું KV1 પ્લસ V1 1 પ્લસ K એનો સ્ક્વેર. V2ની વેલ્યુ પુટ કરેલી છે. આનાથી આપણને ફાઇનલ જે ઇક્વેશન મળ્યું
V3 ઇઝ ઇક્વલ ટુ V1 1 પ્લસ 3k પ્લસ k સ્ક્વેર. બરાબર, તો આ આપણને ઇક્વેશન મળી ગયું. તો આની અંદરથી ફાઇનલી એવું થયું આપણને કે V2 અને V3 આ બે વોલ્ટેજ મળી ગયા, એના ઉપરથી આપણે V1 મેળવી શકીએ. તો V1 કઈ રીતે મેળવવો, હવે આગળ વધીએ. તમને બધાને ખબર છે કે ટોટલ વોલ્ટેજ જે છે એ કેટલા છે? વોલ્ટેજ બિટવીન કંડક્ટર એન્ડ અર્થ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. હવે તમારી પાસે V1 અને V2 અને V3 આ ત્રણેયની વેલ્યુ જો હોય તો ટોટલ V મેળવી શકો. પણ આપણે અહીંયા મેળવવાનું શું છે? તો કે V1 મેળવવાના છે. V2 અને V3 આપણી પાસે ઓલરેડી છે. તો હું સૌથી પહેલાં ઇક્વેશન લખું. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2ની જગ્યાએ ઇક્વેશન જે આપણું જે છે મૂકી દઈએ. V2 માટેનું આ જે 1 નંબરનું ઇક્વેશન આપણે મેળવીએ આપણે મૂકી દઈએ. બરાબર, તો V1 1 પ્લસ k પ્લસ V3ની વેલ્યુ શું આવી હતી? V3ની વેલ્યુ મળી આપણે ઇક્વેશન નંબર 2માં જોઈ શકીએ. V1 ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ 3k પ્લસ k સ્ક્વેર, આ વેલ્યુ આપણે મૂકી દઈએ. તો મૂકી દીધી અહીંયા. હવે આપણે શું કરીશું? આની અંદરથી બધામાંથી કોમન જો V1 નીકળે છે, કાઢી લો જીને V1. બધામાંથી V1 કોમન કાઢશો એટલે ઇન્ટુ બ્રેકેટમાં વધશે 3 પ્લસ 4k પ્લસ k સ્ક્વેર. આવી ટર્મ્સ જે છે તમે આનું ઇમ્પ્લિમેશન કરશો એટલે તમને મળી જશે. હવે આમાંથી આપણે V1ને કરતા બનાવી લઈએ તો શું વધે? V1 ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય આ ટર્મ્સ નીચે આવી જશે 3 પ્લસ 4k પ્લસ k સ્ક્વેર. બરાબર, હવે આપણે મેથ્સના રૂલ મુજબ આને બે બ્રેકેટમાં અલગ અલગ કરી નાખીએ. જો આમાં કઈ રીતે હકીકતમાં કરવાનું હોય, 3 ઇન્ટુ 1 3 ઇન્ટુ 1 એટલે 3 ઇન્ટુ 1 કરો એટલે 3 મળે, પણ 3 પ્લસ 1 કરો એટલે 4 મળે. એટલે ઇક્વેશન મળી ગયું V1 ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય 1 પ્લસ k એન્ડ 3 પ્લસ k. તો આ ત્રણ ઇક્વેશન આપણને મળ્યા. તો આના ઉપરથી એક ફાઇનલાઇઝ એ થઈ ગયું કે વોલ્ટેજ એક્રોસ સેકન્ડ યુનિટ ફ્રોમ ટોપ V2 ઇઝ ઇક્વલ ટુ V1 1 પ્લસ k, વોલ્ટેજ એક્રોસ થર્ડ યુનિટ ફ્રોમ ટોપ V3 ઇઝ ઇક્વલ ટુ V1 1 પ્લસ 3k પ્લસ k સ્ક્વેર. આટલે આપણને મળી ગયું કે જે નિયરેસ્ટ વોલ્ટેજ જે છે એટલે કે કંડક્ટરની નજીકની જે સ્ટ્રિંગ છે એમાં સૌથી વધારે વોલ્ટેજ ડ્રોપ થાય છે અને એનું ઇક્વેશન V3 વાળું જે છે તમે જોઈ શકો. V3 ઇઝ ઇક્વલ ટુ V1 1 પ્લસ 3k પ્લસ k સ્ક્વેર. હવે આના ઉપરથી આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી મેળવી શકીએ. કઈ રીતે મેળવશું? વોલ્ટેજ એક્રોસ ધી સ્ટ્રિંગ ડિવાઇડેડ બાય n એટલે કેટલી સ્ટ્રિંગ લીધેલી છે? તો આપણે આમાં 3 લીધેલી છે. મલ્ટીપ્લાય બાય વોલ્ટેજ એક્રોસ ડિસ્ક નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર મલ્ટીપ્લાય બાય 100. તો વોલ્ટેજ એક્રોસ ધી હોલ સ્ટ્રિંગ એ કેટલા છે? તો કે V. કેટલે નંબર ઓફ સ્ટ્રિંગ લીધેલી છે? તો કે 3. નિયરેસ્ટના વોલ્ટેજ કેટલા છે? તો કે V3 મલ્ટીપ્લાય બાય 100. થઈ ગયું. તો આ થઈ ગયું આપણી સ્ટ્રિંગ એફિશિયન્સીનું ઇક્વેશન. બરાબર, હવે તમને ઘણીવાર અહીંયા એવો પ્રશ્ન થાય કે સાહેબ આ કેની વેલ્યુ શું લેવાની? કેની વેલ્યુ આપણે k ઇઝ ઇક્વલ ટુ શન્ટ કેપેસિટન્સ ડિવાઇડેડ બાય સેલ્ફ કેપેસિટન્સ આ રેશિયો લઈ અને તમે મેળવી શકો. બરાબર, તો આ આપણે સૌથી પહેલાં વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે અને એના ઉપરથી આપણે એનું સ્ટ્રિંગ એફિશિયન્સીનું ઇક્વેશન મેળવી શક્યા. એક વસ્તુ આમાં ખાસ એ પણ જોવાની છે કે સસ્પેન્શન ઇન્સ્યુલેટર જે છે એની અંદર જ વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન આપણે કરીએ છીએ અને એના ઉપરથી આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી મેળવવાની ટ્રાય કરીએ છીએ. હવે ઘણીવાર કેવું થશે કે આ જે સ્ટ્રિંગ એફિશિયન્સીની વેલ્યુ જે છે એ જો ઓછી આવશે તો આપણે એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એની માટેની પણ અલગ અલગ મેથડ છે. અને ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો કે સસ્પેન્શન ઇન્સ્યુલેટરની અંદર તમારે કેની વેલ્યુ જ્યાં સુધી ફાઇન્ડ નહીં કરો ત્યાં સુધી તમે સ્ટ્રિંગ એફિશિયન્સીની વેલ્યુ ફાઇન્ડ કરી શકતા નથી. તો આ આપણે આ વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ઇન્સ્યુલેટર સ્ટ્રિંગની અંદર કેવી રીતે થાય છે એ આપણે ડિસ્કસ કર્યા. હવે હજી એક પોઈન્ટ આની અંદર હું તમને મેન્શન કરી દઉં છું કે જે ટાવર અને જે આ કંડક્ટર જે છે ને આ બે વસ્તુના જે કેપેસિટન્સ ક્રિએટ થાય છે ને ખાસ વસ્તુ યાદ રાખજો. આ કેપેસિટન્સની વેલ્યુ આના ઉપરથી ડિસાઇડ થાય છે. જે ટાવર અને મેટલ લિંક વચ્ચે જે એમસીની વેલ્યુ જે છે એ છે આપણું શન્ટ કેપેસિટન્સ. આ ખાસ યાદ રાખજો. જે તમે હવામાં જોઈ શકો છો ખાલી એના ઉપરથી ક્રિએટ થતું નથી પણ એરની અંદર ખાલી કન્સિડર કરવાનું હોય
છે. તો આ એક પોઈન્ટ ખાસ નોટ કરી લેજો. જ્યારે દરેક ઇન્સ્યુલેટરની જે સ્ટ્રિંગ જે છે એ પોતે એક કેપેસિટર તરીકે બિહેવ કરવા લાગે છે, એટલા માટે એને તમે આપણે સેલ્ફ કેપેસિટન્સ અથવા તો મ્યુચ્યુઅલ કેપેસિટન્સ એવું નામ આપી શકો.